તો અમદાવાદના વસ્ત્રાલ અને ઓઢો વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ વેજલપુરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં અલગ અલગ જે એપાર્ટમેન્ટ્સ છે, અલગ અલગ જે ફ્લેટ્સ આવેલા છે તેમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અહીંયાના જે સ્થાનિકો છે તે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, પ્રતિક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રતિક। અંકિત, અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ જ્યારે પણ અમદાવાદ શહેરમાં 2-5 ઇંચ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદ છે ત્યારે નદી તળાવ બની જતા હોય છે। અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના છે કે જ્યાં આગળ બકેરી સિટી આવેલી છે, શ્રીનંદ સિટી આવેલી છે અને શ્રીનંદ સિટીના અનેક વિભાગો આવેલા છે। પણ જ્યારે પણ અહીંયા વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ઢીચણસમાં ભરાઈ જતા હોય છે, જેના કારણે સ્થાનિકો છે તેમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે। સ્થાનિકોને પાણીમાં તરીને જવું પડે તે પ્રકારની સ્થિતિનું સર્જન થતું છે અને પોતાના વાહનો પોતાના ઘર સુધી નથી લઈ શકતા, કારણ કે મુખ્ય રસ્તા ઉપર જ ઢીચણસમાં પાણી ભરાયેલા છે। જો આવા રસ્તા ઉપરથી તેઓ પસાર થાય તો તેમના વાહનો બગડી જતા હોય છે અને આ જ કારણથી સ્થાનિકોને પોતાના વાહનો છે તે પોતાના જોખમે બહાર મૂકવાનો વારો આવતો હોય છે અને જે પાણી ભરાતા હોય છે તેનો નિકાલ પણ તાત્કાલિક ન થતો હોવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક વખત આ બાબતે સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે, પરંતુ તેનો આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। સ્થાનિકોની રજૂઆતને પગલે જ્યારે પણ અધિકારીઓને મળવામાં આવે છે ત્યારે અધિકારીઓ ફક્ત એક જ જવાબ આપવામાં આવતા હોય છે કે તમારા જે રહેણાંક મકાનો છે તે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે કે જ્યાંથી પાણીનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ છે। અનેક પ્રયાસો કર્યા છે પણ પાણીનો નિકાલ થઈ શકતો નથી, માટે તમારે આ પ્રકારની સ્થિતિમાં જીવવા માટે, રહેવા માટે ટેવાઈ જવું પડશે। પાણીનો નિકાલ 1-2 દિવસમાં થઈ જશે તેવા આશ્વાસન અધિકારીઓ દ્વારા મળતા હોય છે, ત્યારે આવા પ્રકારના આશ્વાસન સુધી અધિકારીઓના આશ્વાસનથી સ્થાનિકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। સ્થાનિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે હવે તેમના પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી, માત્ર ને માત્ર પાણીમાંથી ચાલીને પોતાના ઘરે જવા માટે તેઓ મજબૂર બન્યા।